જય જવાન જય કિસાન મિત્રો, હું ફુલસિંહ રાજપૂત. આજે મારે જે તમને વાત આ વિડિયાના માધ્યમથી કરવી છે કે ગામડાનું જીવન કેવું હોય. અને તમે જોઈ શકો છો, હું મારા ફાર્મ ઉપર બેઠેલો છું અને ગામડાનું જીવન એક તો આજે સિટીની અંદર ભાગદોડની જિંદગી અને જિંદગી વચ્ચે કમાવું સહેલું છે પણ જીવવું અઘરું છે. અને ગામની અંદર કમાવું અઘરું છે પણ જીવવું સરળ છે. કારણ કે એની એક વ્યાખ્યા છે કે તમે ગામડાની અંદર એક તો તમે કુદરતના ખોળે તમે રહો, ખેતીવાડી કરવાની, ખેતીવાડીમાં તમે રાત દિવસ મહેનત કરો તો તમને ભૂખ પણ સારી લાગે. અને બીજું કે તમને રાતે ઊંઘો તો પડતા જ ઊંઘ આવી જાય. કારણ કે હું જોયું છે કે કોઈ પ્રસંગ તહેવાર પ્રસંગ આવે તો લોકો સિટીમાંથી ઘરે આવતા હોય છે અને ઘરે આવી અને આવા ફાર્મ ઉપર, હાલ તો શિયાળાની ઋતુ છે તો ફાર્મ ઉપર આવીને હળદર, તુવેર આ લોકો બનાવીને એન્જોય કરતા હોય છે. અને મારા ફાર્મ ઉપર જે લોકો સિટીમાંથી આવે છે અને તુવેર અને ટોઠાનો જે પ્રોગ્રામ રાખે છે અને મેં એન્જોય કરતા જોયા છે. મારી સામાન્ય ગણું તો એરંડાનું વાવેતર કર્યું હોય કે વરિયાળીનું વાવેતર કર્યું તો લોકો વરિયાળીમાં, એરંડામાં જઈ જઈને લોકો ફોટા પડાવે છે. આનંદ, એક એન્જોય, કુદરતના ખોળે જે આનંદ મળે છે સાહેબ, કોઈ જગ્યાએ તમને નહીં મળે. અને બીજું કે પ્રકૃતિ, કુદરતે જે પ્રકૃતિ બનાવી છે એના ખોળે જીવવાની કંઈ મજા અલગ છે. અને ખેડૂત પૂરી મહેનત કરે છે અને એ મહેનત કરે તો હાલના સમય પ્રમાણે જો જે આજે કોરોના જેવા રોગો આવી રહ્યા છે એ જે લોકો ગામડામાં રહે છે ને એને કોઈ લોબી અસર થતી હોય. તમે જોયું છે કે કોરોનામાં ગામડામાં રહેતા ખેડૂત ભાઈઓને કોઈ તકલીફ નહોતી. એનું કારણ એ છે કે શુદ્ધ ખાવાનું, પ્રકૃતિના ખોળે રહેવાનું, આનંદ કરવાનો. હા, ખેડૂતને મોટી તકલીફ એ છે કે તે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, બાકી પૈસાની ભેગા કરી શકે એવી પરિસ્થિતિ ખેડૂતની હોતી નથી. પણ દરેકનું કુદરતે કંઈક રસ્તા મૂકેલા છે એનું જીવન જીવવા માટે. એટલે તમે જ્યારે પણ સિટીમાંથી ગામમાં આવો તો ફાર્મ ઉપર જાઓ, એન્જોય કરો. હળદર છે, ટોઠા છે, એન્જોય કરો, આનંદ કરો. કારણ કે જિંદગીની અંદર કોઈ વ્યક્તિ કંઈ લઈને આવ્યું નથી, લઈને જવાનું નથી. પણ તમને જે ભગવાને જે કંઈ જિંદગી આપી છે એને તમે મોજથી જીવી લો, દુનિયાની ચિંતાઓ છોડો અને તમે આનંદમય જિંદગી જીવો. કારણ કે આ જિંદગી વારંવાર તમને નહીં મળે. અને ઘણા લોકોનું મેં જોયા છે કે સવાર પડતા હોત જ લોકોની નિંદાઓ કરવાની, આ કરવાનું. તમને કુદરતે, પ્રભુએ જિંદગી આપી છે, એન્જોયમય જીવો. અને પ્રકૃતિ તમારે, કુદરતે તમને પ્રકૃતિ આપી છે, તમે કિસ્મતવાળા છો. તો ખેડૂતોને પણ આ એન્જોય કરો, આનંદ રહો, સુખમય રહો અને આગળ વધો. જય માતાજી.